રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું। આરએમસીના બજેટને લઈને ચર્ચા કરવામાં આવી। જનરલ બોર્ડ પહેલા ભાજપની સંકલન બેઠકમાં મેયર નારાજ થયા। સંકલન બેઠક છોડી જતા રહેતા શહેર ભાજપ પ્રમુખ અને ચેરમેને મેયરના મનામણા કર્યા। કોર્પોરેટર વિનુ ધવાએ સંકલન બેઠકમાં મેયરને કરબોજ અંગે સવાલ કરતા મેયર નારાજ થયા હતા। મેયરની મસ્તી કરવામાં આવે છે તેવું કહી સંકલન બેઠક છોડી મેયર જતા રહ્યા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જનરલ બોર્ડમાં 150 કરોડના કરબોજ રદ કરવામાં આવ્યો હોવાનું સંબોધન કર્યું। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે। નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ।